written by the versatile genius, the mighty mind, as well as the great author, poet, playwright, none else but Gulzar. આપણે પેજ નંબર 39 પર છીએ. So you all are requested, while I am making an ideal as well as loud reading, along with me you all shall make silent reading, and then we shall learn about the lesson or the story. Nana would say barely audibly, I am older than you. You just wait and watch who is going to go first, you or I. She would simply say, yes, you will see. Just watch. નાના અને નાની વચ્ચે જ્યારે એક પ્રકારનો મીઠો ઝઘડો ચાલતો ત્યારે નાના ધીમેથી ભાગ્યે જ સાંભળી શકાય એટલું એકદમ ધીમા અવાજે barely audibly means rarely audible, scarcely audible, ભાગ્યે જ સાંભળી શકાય એવું બહુ જ ધીમા અવાજે બોલતા કે હું તો તમારાથી મોટો છું ઉંમરમાં, બરાબર, અને વેઇટ કરો, બરાબર, જોજો પહેલા કોણ જાય છે, અર્થાત પહેલા કોણ દુનિયાને છોડીને જાય છે. તો સામે નાની પણ ત્વરિત રિપાર્ટી એક જેને કહીને કે સચોટ જવાબ આપી દેતા, હા હા તમે પણ જોજો ને પહેલા કોણ જાય છે. એન્ડ નાની really did live before it. And Nani really did live before him. Nana became all the more irritable now, as if he had lost a wager. For a few days, he took out his anger on his food. He would push away his plate and say, tell her I don't want to eat. And what happens, dear students? And Nani really did live before him. નાના કરતા પહેલા નાની જે છે એમનું મરણ થાય છે અને નાના જે છે became all the more irritable now. હવે એટલા ઇરિટેટ થઈ જતા હતા કે લિમિટ બાર ઇરિટેશન ફીલ કરતા હતા, ઇરિટેટેડ થઈ જતા હતા, બરાબર. ઇરિટેટનો અર્થ થાય ગુસ્સામાં આવી જવું, આક્રોશ મુશ્કેરાટમાં આવી જવું. અને as if he had lost a wager. wager નો આપણે meaning લખ્યું છે. let me see. જાણે નાનાએ અહીંયા જે શરત લગાવી હતી એ શરતમાં નાના જાણે હારી ગયા હોય એવું એમને ફીલ થવા લાગ્યું. અને શરત હારી જવાથી વધુ ફીલ તો એમને નાનીનું જે મરણ જે છે એ થાય છે. એ ઘટના જે છે એ પ્રાકૃતિક છે, ઈશ્વરના હાથમાં છે, સમયને આધીન છે, પરંતુ છતાંય નાના એને સહન કરી શકતા નથી. અને શું બને છે વિદ્યાર્થી મિત્રો, કઈ કેટલાય દિવસો સુધી એ એમનો ગુસ્સો જે છે ખોરાક ઉપર ઉતારે છે. અને જ્યારે પણ એમને જમવાનું કહેવામાં આવે યા એમને ડીશ આપવામાં આવે એટલે તુરંત કહેતા, કહી દો એને આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, મને નથી જમવું, કહી દો એને. હવે ઓલા દાદી નાની જે છે એ તો ક્યારનાય જેને કહીએ ને કે અગ્નિ સંસ્કાર એમના થઈ ગયા છે અને આ ફાની દુનિયાને છોડી અને ચાલ્યા ગયા છે, સ્વર્ગસ્થ થઈ ગયા છે. છતાંય નાના જાણે કે એમની હયાતી હોય એ રીતે બધાને કહે છે કે કહી દો એને મને નથી જમવું. He imprisoned himself in the bedroom. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. In a dry, hollow, coarse voice, he said, let it be. Where else is she going to sleep? He imprisoned himself in the bed. Nana બસ પોતાની જરૂરિયાત પૂરતું બહાર નીકળતા, નહીતર એક કેદીની માફક પોતાની જાતને એક
ઓરડામાં સતત બંધ રાખી દેતા. અને એમણે કઈ કેટલીય we removed a few of Nani's belongings to make the room livable for Nana. અને નાનીની જે વસ્તુઓ નાનાને તીવ્ર યાદ અપાવે, દુખી કરે, પીડા અપાવે, બરાબર, એવી નાનીની કઈ કેટલીય વસ્તુઓ એમની દીકરી દોહિત્ર અને દોહિત્રી દૂર કરી દે છે, બરાબર. But he did not let us cart away Nani's bag. પરંતુ એ કોઈ પણ વસ્તુ જે છે એ નાનીની ત્યાંથી લેવા નથી દેતા. In a dry, hollow, coarse voice, he said, એકદમ સૂકા એવા સખત અવાજમાં નાના બોલે છે. શું બોલે છે? In a dry, hollow, coarse voice, he said, let it be. Where else is she going to sleep? અરે, એની પથારીને તમે ત્યાં જ રહેવા દો. ત્યાંથી એને લઈ જશો તો પછી એ આરામ ક્યાં કરશે? અર્થાત નાના અહીંયા વાણીથી એવો વ્યવહાર કરી રહ્યા છે કે જાણે કે નાની જે છે એ ઘરમાં હજુ હયાત છે. The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. When I went in, I found him sitting on a bed. He just touched the urn and said, take him away. All my life he just kept fighting with me. The day we had to take Nani's ashes away for immersion, અને જે દિવસે નાનીની અસ્થિઓનું એ વિસર્જન થાય છે, બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. જે દિવસે નાનીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું નદી યા પાણીમાં, તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, ત્યારે નાના જે છે એ દિવસે બહુ જ દુઃખી હતા. અને એમની ટેવરૂપ એ પોતાની જાતને જે છે એ એક કેદીની માફક ઓરડામાં બંધ કરી દે છે, બરાબર. અર્થાત એ એકલા અટુલા પોતાની જાતને કેદીની માફક જે છે એ પૂરી દે છે. અને જે દુઃખ, જે વેદના, જે પીડા નાનીના મરણને લીધે એ અનુભવે છે, એની સાથે એ પોતાની જાત પર રડે છે. That day too Nana stayed locked. When I went in, I found him sitting on her bed. He just touched the urn and said, take him away. All my life he just kept fighting with me. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુલઝાર સાહેબની રાઇટિંગની એક પ્રકારની ઓરિજિનાલિટી, એક પ્રકારની ક્રિએટિવિટી, એક પ્રકારનું મેજિક કહી શકીએ એવું અહીંયા એમણે નાની માટે he, third person singular pronoun વાપરેલ છે. અને એ નાનાના મોઢામાંથી બોલાવડાવે છે કે જ્યારે અસ્થિ વિસર્જન માટે દોહિત્ર નીકળે છે ત્યારે એ નાનાને મળવા જાય છે, ત્યારે નાના એ અસ્થિ વિસર્જનના પાત્રને હાથ લગાડે છે અને કહે છે કે આને લઈ જાઓ અહીંયાથી તુરંત. આખી જિંદગી એને મારી સાથે ઝઘડા કર્યા છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વિરોધાભાસ જોવા મળે છે. એક પાસું એ જોવા મળે છે કે નાના જે છે એ નાનીનું મરણ જે છે એને સ્વીકારી, એ સત્ય ઘટના, એ હકીકત, એ વાસ્તવિકતાને સ્વીકારી નથી શકતા. અને બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી, નોઈંગલી, અનનોઈંગલી એ નાની પ્રત્યેનો જે રોષ જે છે એ પણ બહાર આવ્યો છે. પરંતુ અહીંયા રોષની પાછળ જે છે એ એમણે નાનીને જે ગુમાવ્યા છે એની તીવ્ર વેદના છે, વ્યથા છે, પીડા છે. The shift was gradual. I did not pay much heed to it that day, but later it became more evident. હવે નાનાના વ્યક્તિત્વમાં, એમના સમગ્રપણે વિચારોમાં, એમના ભાવોમાં, એમની વાણીમાં, એમના વ્યવહારમાં એક પ્રકાર
Another day I caught him taking Nani's pot cough syrup. He was measuring it by the cupful, exactly the way Nani used to do. I asked him, what's that you are doing? Another day I caught him taking Nani's cough syrup. બીજા દિવસે એ દોહિત્ર જુએ છે કે નાના જે છે એ નાનીને ઉધરસ માટેની જે કફ સિરપ લેતા હતા એ કફ સિરપ નાના લે છે. એકચ્યુઅલી એમને કોઈ કફિંગ નથી. He was measuring it by the cupful, exactly the way Nani used to do. અને જેટલી માત્રામાં નાની એ કફ સિરપ લેતા હતા એટલી માત્રામાં નાના એક્ઝેક્ટલી લે છે. Nani used to have. I asked him, what is that you are doing? એટલે દોહિત્રી જે છે એ નાનાને પૂછે છે કે નાના તમે આ શું કરી રહ્યા છો? What am I supposed to do then? This damn cup just doesn't let up. અરે બેટા હું કરું તો શું કરું? What am I supposed to do then? હું કરું તો શું કરું? This damn cup just doesn't let up. આ જોને ઉધરસ શાંત નથી થતી. Actually અમને કોઈ ઉધરસ નથી. Exactly the same turn of phrase that Nani would have used. અને નાની પણ એમની હયાતીમાં એ જ શબ્દો જે છે એ એમની જીભમાંથી બહાર આવ્યા. He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. I was a little taken aback. I had never heard him coughing, but this was nothing compared to the shock it gave me a few days later. નાના અહીંયા થોડી વાર માટે થંભી જાય છે. એક નજર એ પોતાના દોહિત્ર અને દોહિત્રી પર એ એમને જુએ છે અને કહે છે કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ને ત્યારે મારા માટે કફ સિરપની બીજી બોટલ લાવી દે. એટલે એના દોહિત્રી અને દોહિત્રને taken aback and surprised. They got electrified. એમને આશ્ચર્ય થાય છે. I had never heard him coughing. અરે નાનાને ક્યારે ઉધરસ ખાતા નથી જોયા. But this was nothing compared to the shock he gave me a few days later. પણ એના થોડા દિવસો પછી નાનાનું જે વર્તન વ્યવહાર જોવા મળ્યું એણે બધાને શોકમાં નાખી દીધા. I told him, Nana, let's go to a salon. You need a haircut. I insisted, if you don't want to go, then I will call a barber home. He did not even bother to look at me this time. He began to shake his head. No, he will kill me. He does not like my haircut short. He will never approve. દોહિત્ર જે છે એ દોહિત્રી અને દોહિત્ર જે છે એ નાનાને કહે છે કે નાના તમારા વાળ હવે કપાવા જેવા થઈ ગયા છે તો ચાલો આપણે હજામ પાસે વાળંદ પાસે જઈને વાળ કપાવી આવીએ. એટલે નાના એક ક્ષણ તો જોતા પણ નથી. અને વિદ્યાર્થી મિત્રો થોડી વાર પછી એ જવાબ આપે છે કે મને વાળ નથી કપાવવા. એટલે એમનો દોહિત્ર કહે છે કે કાંઈ વાંધો નહીં, જો તમે બહાર ના આવતા હો તો વાળંદ જે છે હજામ જે છે એને આપણે ઘરે બોલાવી અને તમારા વાળ કપાવી લઈએ. પરંતુ નાના કહે છે કે નહીં, એને બોલાવતા જ નહીં, એ મને મારી નાખશે અને એને મારા વાળ કાપવા પસંદ જ નથી. કારણ કે મને હું જે છે એ હંમેશા ટૂંકા વાળ કપાવું છું અને એને પસંદ નથી. એટલે ક્યાંક મને મારી નાખશે તો. અર્થાત એક પ્રકારનું સાયકોલોજીકલ ફિયર જે છે એ અહીંયા નાનાના વર્તન વ્યવહારમાં આપણને જોવા મળે છે. ધ ફિલિંગ ઓફ ઇનસિક્યોરિટી, બરાબર, એ આપણને જોવા મળે છે. અને એનું રીઝન બટ ઓબ્વિયસ છે કે નાના હવે ભાવાત્મક રીતે જો જોવા જઈએ, ઇમોશનલી જો જોવા જઈએ, બરાબર, તો એ EI ની રીતે, EI મીન્સ ઇમોશનલ ઇન્ટેલિજન્સની રીતે યા EQ ઇમોશનલ ક્વોશન્ટની રીતે હવે એ એકલા પડી ગયા છે. His intonation was nasal, exactly like Nani's. It seemed as if it was Nani who was speaking. I moved
seemed as if it was Nani who was speaking. I moved back a little way. અને નાનાનું આ પ્રકારનો વર્તન વ્યવહાર જે છે એ ઘરમાં સૌને જે છે એ શોકમાં નાખી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનું ટીચિંગ સેશન અહીંયા આપણે એન્ડ અપ કરીએ છીએ. ગ્લોસરી જે છે, અગત્યના શબ્દો, ટુ ગેટ વન્સ વે વિથ એ ઇડિયમ્સ છે, એનો મિનિંગ લખેલો છે. બરાબર. ટુ ગેટ વન્સ વે વિથ, ટુ ગેટ વન્સ વે વિથ નો અર્થ થાય વાત બનાવવી, પોતાનું કાર્ય કરવું. વૈજર મીન્સ કે અ બેક કોઈ સરળ. ત્યાર પછી ઇમર્શન એટલે કે અસ્થિ વિસર્જન. ડેમ એટલે કે ડસ્ટ. ઇન્ટરનેશન રાઇઝ એન્ડ ફોલ in the pitch. બરાબર. એમાં સ્પેશિયલી જે ઇડિયમ્સ જે છે એ ખાસ નવું છે તમારા માટે. ટુ ગેટ વન્સ વે વિથ અર્થાત પોતાનું કાર્ય કરાવવું. બરાબર. પોતાની વાત જે છે એ બનાવવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજનું ટીચિંગ સેશન એન્ડ અપ કરીએ છીએ. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare yourself very sincerely, especially glossary of the story, and till then